એકવાર એક શહેરમાં એક યુવાન હતો. પરિસ્થિતિ નાજુક હતી. ગામડામાં જ્યાં સુધી મફતમાં અવસર એને મળ્યો ત્યાં સુધી ભણ્યો, અને એમાં બરાબર એ ભણતર પૂરું થયું. અને થોડા દિવસ પછી એમને ગામના એક માણસે કહ્યું કે ભાઈ તું આ ભણ્યો છો તો શહેરમાં જાને, તને ત્યાં નોકરી મળી જશે. એટલે યુવાને કીધું કે મને નોકરી ક્યાં મળે, આમાં મારે શહેરમાં જઈને ક્યાં જવું. એટલે પેલા માણસે જયારે પેપરમાં કે વાંચ્યું હશે એને કહ્યું કે આ એડ્રેસ ઉપર જઈશ ને તો તને નોકરી મળી જશે. આ યુવાનને જરા આમ હામ આવી, પરંતુ શહેરમાં જવાના પૈસા નહોતા. શહેરમાં જવા માટેના પૈસા નહોતા. એટલે જરા દુઃખી થયો, અને દુઃખી થયેલો માણસ બીજે તો ક્યાં જાય? કોઈ સાથ ન આપે ત્યારે એક જ આપણું ઘરાણું છે, ભગવાનનું મંદિર. ભગવાનના મંદિરે ગયો, ત્યાં જઈને પરમાત્મા પાસે રડે છે. ભગવાનના ચરણોમાં આમ આમ થાળ પડ્યો તો મોટો, એમાં 10, 20, 50, 100, 200, 500 બસ આવી નોટો પડી હતી. આ માણસ વિચારતો તો પ્રભુ તમારે ક્યાંય વાપરવા જવા નથી તો તમારી પાસે આટલા પૈસા છે, અને મારે શહેરમાં પહોંચવું છે, મારી પાસે 10 રૂપિયા નથી. 10 રૂપિયા માટે થઈ અને મારી જિંદગીનો જે અવસર સારો છે એ જતો રહેશે. ઉભો ઉભો રોવે છે. પૂજારી જોવે છે, પણ કઈ પૂછવું નહીં, કારણ કે બધાને ખબર જ હોય કે મંદિરમાં દુઃખી જ આવે ને. સુખી તો ક્યાં એટલા બધા છે? સુખી તો બાયરુ બાબા ખાલી હોર્ન વગાડીને વ્યા દે છે. સુખી માણસો મંદિરની બહાર ખાલી હોર્ન વગાડે. જ્યારે દુઃખી હતો ત્યારે બધાય મંદિરે રોજ જતો હતો. નોકરી નહોતી મળતી ત્યારે બધા મંદિરે આપણે રોજ જઈએ, અને જેવી નોકરી મળી જાય પછી જે મંદિરે જતા તેની બહાર નીકળીને ટીટ ટીટ કરતા જઈએ. ચાલુ ગાડી, અંદર જવાનો સમય નથી આપણી પાસે. આ માણસ ભગવાન પાસે ઉભો ઉભો રડી રહ્યો છે, પણ પૂજારીએ કઈ સામું જોયું નહીં. બહાર નીકળ્યો. મંદિરના પગથિયાઓમાં ઘણા બધા યાચકો બેઠા છે, પોતાના કટોરાઓ લઈ લઈને. લોકો નીકળે, કટોરામાં કોઈ આઠાના રૂપિયો પાવલી નાખતા જાય. આ માણસ વિચારે છે કે આ લોકો તો આવી સ્થિતિ છે, ભણ્યા નથી એટલે માગે. હવે હું માગવાય કેમ બેસું? અહીંયા મને કોણ આપે? ભણેલા ગણેલા ને